શું તમને ડાયાબિટીસ છે? શું ડાયાબિટીસમાં તમે તમારી આંખોને બચાવવા માંગો છો? આંખોને બચાવવા માટે ગાજર ખાવું જોઈએ, પરંતુ ડાયાબિટીસમાં ગાજર ખવાય કે ના ખવાય એની તમને મૂંઝવણ છે? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. ડાયાબિટીસમાં ગાજર ખાવા અંગે ખૂબ મૂંઝવણ હોય છે અને ગાજર જો ખોટી રીતે ખાઈએ તો આપણું શુગર પણ વધી જાય. તો આજના વિડીયોમાં હું તમને ગાજર ખાવા છતાં તમારું શુગર કેવી રીતે ના વધે એની રીત બતાવવાનો છું. ન સિર્ફ ડાયાબિટીસ, શુગર કંટ્રોલ, પરંતુ આ માહિતીથી તમારું આંખોનું તેજ વધવાનું છે, તમને ચમકતી ત્વચા મળવાની છે, લાંબા કાળા વાળ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ અને તમારો વેટ લોસનો ગોલ હશે તો એ ગોલ્સ પણ બધા જ પૂરા થવાના છે. દોસ્તો, ડાયાબિટીસને હરાવવા માટે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને. તમે આ મિશનમાં સામેલ થઈ જાઓ અને તમારી અને તમારા કુટુંબીજનોની સુખાકારી માટે ડાયાબિટીસને હરાવીને તંદુરસ્ત બની જાઓ. દોસ્તો, મને અને તમને ગમતું રતુમડું ગાજર ખૂબ જ સારા તત્વો ધરાવે છે. ગાજરની અંદરથી આપણને બીટા કેરોટીન મળે, જે આપણી આંખો માટે ખૂબ જ સરસ છે અને ડાયાબિટીક રેટિનોપેથીની અસરોને નાબૂદ કરે છે. એમાંય ખાસ કરીને રાત્રે અંધાપો આવતો હોય તો રાતના અંધાપાને દૂર કરવા માટે તો આ ખૂબ જ સરસ તત્વ છે. એના સિવાય ગાજરમાંથી આપણને વિટામિન કે મળે છે. વિટામિન કે તમારા લોહીનું બંધારણ અને હાડકાની મજબૂતાઈ નક્કી કરે છે. પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળે છે. આ ફાઇબર તમારું પાચન તો સુધારે જ છે, પરંતુ સાથે સાથે તમારા શુગર કંટ્રોલમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ગાજરમાંથી મળતું પોટેશિયમ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને હાર્ટ હેલ્થ સુધારે છે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તમારા શરીરના કોષને થતા નુકસાનને અટકાવીને તમને ખાલી ડાયાબિટીસ જ નહીં, પરંતુ કેન્સર જેવા રોગોમાંથી પણ બચાવે છે. દોસ્તો, આપણે જોયું કે ગાજરમાં આટલા બધા તત્વો હોય છે, તો આ તત્વોનો લાભ લેવા માટે આપણે ગાજર ખાવું જોઈએ. પરંતુ આપણને ડાયાબિટીસ હોય તો ગાજર ખાવાથી શુગર પણ થોડું વધે, તો શું કરવું? ચલો એનો જવાબ આપણે જાણીએ અને સાથે સાથે ગાજરના ગુણધર્મોને પણ જાણીએ. સૌથી પહેલાં ડાયાબિટીસવાળા માટે સારી વાત એ છે કે ગાજર સ્વાદે ગળ્યા હોય છે, તેમ છતાં પણ ગાજરની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે. ગાજરનો એક ઉપયોગ ડાયાબિટીસથી થતી તમારી ત્વચા ઉપરની અસરો નાબૂદ કરવા માટે ખૂબ મહત્વનો છે. ગાજરની અંદર રહેલું વિટામિન એ તમને સૂર્યના તડકાથી થતી તમારી ચામડી ઉપરની અસરો અને ડાયાબિટીસથી થતી ચામડીની અસરો બંનેને નાબૂદ કરીને તમારી ત્વચાને ચમકતી રાખવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. ગાજરમાં ત્વચા માટે બીજા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો પણ ખૂબ છે અને આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તમારી ત્વચાના કોષોને નુકસાન થતું અટકાવે છે અને તમારી ત્વચાનું રક્ષણ કરે છે. ડાયાબિટીસમાં આપણા હાર્ટ ઉપર અસર થતી હોય છે, તો હાર્ટની અસરને ઓછી કરવા માટે ગાજર એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ગાજરની અંદર આપણને પોટેશિયમ મળે, એટલે પોટેશિયમ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરે અને ફાઇબર છે એ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઓછું કરે. એટલે પોટેશિયમ ને ફાઇબરનું કોમ્બિનેશન તમારા હાર્ટ હેલ્થ માટે, તમારી હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ સરસ કાર્ય કરે છે. ગાજરની અંદર ઘણું બધું પાણી હોય છે અને જ્યારે તમે ગાજરનું સલાડ ખાશો તો એ ગાજરનું સલાડ તમને પાણી પણ આપશે, સાથે સાથે ફાઇબર પણ આપશે. આ બંને વસ્તુ તમને એક જમ્યાનો સંતોષ આપશે. તમે ઓવર ઇટિંગથી બચી જશો અને તમારું વેટ મેનેજમેન્ટ ખૂબ જ સરસ થશે. અને જ્યારે તમારું વેટ મેનેજમેન્ટ સારું થાય, તમારા પેટ ઉપર ચરબી ના ચડે, ત્યારે ઓટોમેટિક તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો પડવાની છે. તો આપણે જાણીએ છીએ કે જેનું પાચન સારું એનું શરીર નિરોગી. તો દોસ્તો, ગાજરની અંદર રહેલા રેશા એટલે કે ફાઇબર તમારા આંતરડાને ખૂબ જ સારી રીતે સાફ કરે છે, આંતરડાનું કન્ડિશનિંગ કરે છે અને તમારું પાચન ખૂબ સરસ સુધારીને, કબજિયાત હોય તો કબજિયાત પણ દૂર કરીને એ ખૂબ જ સરસ કામ કરે છે. દોસ્તો, ચલો હવે જોઈએ કે ગાજર ખાવા છતાં શુગર ના વધે એના માટે શું કરવાનું. દોસ્તો, મહત્વપૂર્ણ જાણકારી હજુ આવવાની છે, પરંતુ એ પહેલાં એક ખાસ અપીલ તમને કરી દઉં. જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો કે જેથી એનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રોમાં અને સગા સંબંધીઓમાં આ વિડીયોને શેર કરજો. સૌથી પહેલાં તમે જો ગાજરનો જ્યુસ કાઢીને પીતા હોય તો એ તરત જ બંધ કરી દેજો. તમારે કાચા ગાજર જ ખાવાના છે. નંબર 2, તમે ગાજરને બાફીને ખાતા હોય તો એ બંધ કરી દેજો. તમે ગાજરને બાફશો તો એના ફાઈબર ડિસ્ટર્બ થઈ જશે, ઓછા થઈ જશે અને તમારું શુગર ઝડપથી વધી શકે છે. તમે જો ગાજરને બાફીને આખા ખાતા હો કે પછી જ્યુસ બનાવીને ખાતા હોય તો એ બંને બંધ કરીને ગાજરને સલાડ તરીકે કાચા ખાવાનો આગ્રહ રાખો. જો તમે ગાજરને ગરમ જ કરવા માગતા હોય તો ફક્ત 2 સેકન્ડ માટે તમે એને બ્લાન્ચ કરી શકો છો. ગાજર ખાઈએ અને તેમ છતાં શુગર ના વધે એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે પોર્શન કંટ્રોલ. જ્યારે તમે ગાજર ખાઓ છો ત્યારે 2 મધ્યમ કદના ગાજર ખાઓ અથવા તો 1 વાડકી ભરીને ગાજર ખાઓ. બસ એટલું જ ગાજર ખાશો તો તમારું શુગર નહીં વધે. જો તમે ગાજર ખાવાનું પણ માપ નહીં રાખો તો ગાજર તમારું શુગર વધારી શકે. એક મહત્વપૂર્ણ ટીપ એ છે કે જ્યારે પણ તમે ગાજર ખાઓ તો સાથે લીલા શાકભાજી કે કોઈ પણ ફાઈબરયુક્ત પદાર્થોનો સમાવેશ ગાજરની સાથે કરો અને સાથે સાથે પ્રોટીનવાળી વસ્તુઓનો સમાવેશ કરો. એટલે ફાઈબર અને પ્રોટીન બંને ભેગા થઈને ગાજરમાંથી છૂટું પડેલું શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં જવા દે અને તમારું શુગર સ્પાઇક અટકાવશે. ગાજરની સાથે પ્રોટીન ખાવાનું એક ઉદાહરણ ગાજરનો હલવો છે. ગાજરનો હલવો જ્યારે તમે બનાવશો તો દૂધમાં રહેલું પ્રોટીન અને ફેટ એટલે કે ચરબી તમારા ગાજરની શુગરને જલ્દીથી ના વધવા દે. પરંતુ ગાજરનો હલવો જ્યારે ડાયાબિટીક પેશન્ટ માટે બનાવો તો એ હલવામાં ખાંડ બિલકુલ નહીં નાખતા. ગાજરની નેચરલ શુગર જ હલવાને ગળ્યો બનાવી દે છે. સાથે સાથે ડાયાબિટીક પેશન્ટ માટે હલવો બનાવો ત્યારે એ હલવામાં ઘીની માત્રા ખૂબ જ ઓછી રાખવી જેથી એમની હૃદયની તકલીફ વધી ના જાય. જય હિન્દ.